ઉત્તરાયણના તહેવારમાં કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાય લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે। તેવામાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે। આ દરમિયાન રક્ષાબંધન પર્વે બહેનોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી, જેના કારણે મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો, જેનો હજારોની સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો। ત્યારે હવે ઉત્તરાયણ પર્વે તારીખ 14મી જાન્યુઆરીએ સવારથી શહેરના 12 અલગ અલગ રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી સિટી બસની સેવા ફ્રીમાં રાખવામાં આવી છે। નાના બાળકો અને મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં સેવા છે। ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી જે ગળા કાપવાની ઘટનાઓ બને છે, તેથી અમે સિટી બસની સેવા તદ્દન ફ્રીમાં રાખી છે। તેથી શહેરીજનોને વિનંતી છે કે તે દિવસે સતત સિટી બસનો ઉપયોગ કરે અને દોરીથી બચવા માટે અમને નમ્ર અપીલ છે।